હેલો, આપણો આજનો ટોપિક છે ફાર્માસ્યુટિકલ ડોસેજ ફોર્મ્સ. તમે ફાર્મસી કરતા હોવ તો તમારે ફાર્માસ્યુટિક્સની અંદર એક ટોપિક આવે છે ફાર્માસ્યુટિકલ ડોસેજ ફોર્મ્સ. આપણે આજુબાજુ દવા લેવા જઈએ છીએ તો આપણને ખબર હોય છે કે આ દવા ટેબ્લેટ છે, આ દવા કેપ્સ્યુલ છે, આ દવા સિરપ છે, આ દવા ઓઇન્ટમેન્ટ છે. એ શું છે? ભૌતિક રીતે એના વર્ગીકરણ છે અને જેને આપણે ફાર્મસીમાં સ્ટડી કરીએ છીએ ફાર્માસ્યુટિકલ ડોસેજ ફોર્મ્સ. પછી આપણે અલગ રીતે બી જોઈ શકીએ છીએ ફાર્માસ્યુટિકલ ડોસેજ ફોર્મ્સ. આ તો થયા ભાઈ ટેબ્લેટ છે તો એ ઘન સ્વરૂપે છે, સિરપ પીએ છે લિક્વિડ સ્વરૂપે છે, ટ્યુબ ઓઇન્ટમેન્ટ લગાવીએ છીએ તો એ સેમી સોલિડ છે, સેમી લિક્વિડ અને અર્ધઘનનું મિશ્રણ છે. તો આ હતું કન્સેપ્ટ કે ડોસેજ ફોર્મના પ્રકારો કેટલા કેટલા છે. પ્લસ આપણે બીજી એક રીતે જોઈ શકીએ છીએ કે ડોસેજ ફોર્મ્સ કેવી રીતે અલગ બીજું પડી શકે છે. તો ઓરલ, આપણે જે મોંથી જે લઈએ છીએ ઓરલ, આઈવી સેટ, આઈવીની રીતે લઈએ છીએ તો એ પછી ટોપિકલ પર લગાવીએ છીએ તો એ પ્રમાણે બી ડોસેજ ફોર્મ્સના પ્રકારો હોય છે. તો આપણે ડેપ્થમાં સ્ટડી કરીએ અને સમજીએ કે ફાર્મસીની અંદર, ફાર્માસ્યુટિક્સની અંદર ડોસેજ ફોર્મ્સનો કન્સેપ્ટ. ઓકે, તો લાગેલા રહેજો, સમજાઈ જશે. બહુ સરળ રીતે એક્સપ્લેનેશન કરેલું છે, તમે ઝડપથી સમજી શકો છો. તો આપણે જોઈએ ફાર્માસ્યુટિકલ ડોસેજ ફોર્મ્સ ઇન ફાર્મસી. તો આપણે જોઈએ કે ફાર્માસ્યુટિકલ ડોસેજ ફોર્મ્સનો પરિચય પહેલા જોડી લઈએ કે આ શું છે. તો ફાર્માસ્યુટિકલ ડોસેજ ફોર્મ્સ એ દવા પહોંચાડવાની એક વિશિષ્ટ પદ્ધતિ છે જેમાં સક્રિય ઔષધિ ઘટક, આ શું છે? એપીઆઈ. તો જો સમજો એપીઆઈ શું છે? એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ. એટલે કોઈ બી દવા હોય ને એની અંદર એપીઆઈ હોય, એનું મૂળ ઘટક કહેવાય. ઓકે, પછી બધું વસ્તુ એડ કરેલી હોય. ઓકે, એમાં આપણે ઇન્ગ્રેડિયન્ટ્સ, આપણે જો વધારાની જે વસ્તુ એડ કરીએ છીએ, એડિટિવ્સ છે, કઈ બી છે, એ પછીનો પોર્શન છે. એપીઆઈ એટલે મૂળ ઘટક. ઓકે, સમજજો, સમજાઈ જશે. જેમાં સક્રિય ઔષધિ ઘટક એપીઆઈ અને બિન ઔષધીય પદાર્થો સાથે ભેળવવામાં આવે છે. આ ફોર્મ્સ દવાને સુરક્ષિત રાખવા અને તેને શરીરમાં યોગ્ય રીતે પહોંચાડવા માટે તૈયાર કરવામાં આવે છે. ડોસેજ ફોર્મ્સ એ ખાતરી કરે છે કે દર્દીને દવાની ચોક્કસ માત્રા મળે. તે દવાનો સ્વાદ સુધારવામાં અને તેની સ્થિરતા વધારવામાં પણ મદદ કરે છે. જો આપણે ઘણી વાર નથી કહેતા કે આપણે ટેબ્લેટ લઈએ છીએ થોડી કડવી હોય છે, કોઈ સ્વીટર, કોઈ ગળા ટેસ્ટમાં હોય છે, બસ એ જે વધારાનું જે પડશે, ઘડપણ છે, એને વધારાનું એડિટિવ્સ કહેવાય. ઓકે, પણ એની જે મૂળ દવાનો જે કન્સેપ્ટ હતો એને એપીઆઈ કહેવાય. ઓકે, સમજાય છે વાત? તો આપણે એ સમજવાનું છે એપીઆઈ પ્લસ એક્સ્ટ્રા એપીઆઈ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ પ્લસ એડિટિવ્સ જે ઉમેરીએ છીએ, બરોબર. અને જે ફોર્મ બને છે, માની લો કે આપણે ટેબ્લેટ લીધી તો ટેબ્લેટ ડોસેજ ફોર્મ છે. ટેબ્લેટ શું છે? એક ડોસેજ ફોર્મ છે. કયું છે? ટેબ્લેટ ડોસેજ ફોર્મ છે. એ રીતે આપણે સિરપ પીતા હોઈએ છીએ, સિરપ તે ડોસેજ ફોર્મ છે, પણ કયા સ્વરૂપમાં છે? લિક્વિડ સ્વરૂપમાં છે. કયા સ્વરૂપમાં છે? લિક્વિડ સ્વરૂપમાં છે. ટેબ્લેટ છે તો ઘન સ્વરૂપમાં છે. આપણે સમજીએ આના વિશે ડેપ્થમાં કે ડોસેજ ફોર્મમાં એપીઆઈ નો અર્થ શું છે? તો યાદ રાખવાનું, એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ. કોઈ બી વસ્તુ બની હોય ને એમાં એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ હોય, એનું ફૂલ ફોર્મ છે, એનું મુખ્ય ઘટક છે. ઓકે, જે આપણી દવા પર અસર કરતું હોય છે, આપણા બોડી પર અસર કરતું હોય છે, જેના માટે દવા બની હોય છે. દવાને ડોસેજ ફોર્મમાં ફેરવવાનું મુખ્ય કારણ શું છે? દવાને ડોસેજ ફોર્મમાં ફેરવવાનું મુખ્ય કારણ શું છે? તો દવાની કિંમત વધારો, દવાની ચોક્કસ માત્રાને સુરક્ષા આપવા માટે. કોઈ દવા છે એને ડોસેજ ફોર્મમાં કેમ આપવાની? કારણ કે એનામાંથી શું થાય કે દવાની ચોક્કસ માત્રા બને બોડીની અંદર જે જવા જેટલી હોય, અને એની સુરક્ષા બી બની શકે. કોઈ સોલિડ ફોર્મમાં હોય, કોઈ લિક્વિડ ફોર્મમાં હોય, કોઈ સેમી સોલિડ ફોર્મમાં હોય. ઓકે, દેન આપણે નેક્સ્ટ સ્લાઇડ તરફ જઈએ. આ તો પ્રારંભિક છે. ડોસેજ ફોર્મનું ભૌતિક સ્વરૂપ, દેખાવે કેવા છે? ઓકે, આપણે આ સમજીએ. ડોસેજ ફોર્મ્સ ટાઇપ્સ સમજીએ. ડોસેજ ફોર્મ્સને તેમની ભૌતિક સ્થિતિના આધારે મુખ્યત્વે 4 ભાગમાં વહેંચવામાં આવે છે. એક જોઈએ ઘન એટલે સોલિડ. એટલે એક્ઝામ્પલ તરીકે આપણે શું જોઈએ છે? ટેબ્લેટને જોઈએ છે, કેપ્સ્યુલ જોઈએ છે, આપણે દેખી શકીએ છીએ. ઓકે, તો ટેબ્લેટ ટાઈપની વસ્તુ છે, સોલિડ. પ્રવાહીમાં આપણે જે સિરપ પીતા હોઈએ છીએ, બરોબર, પીસીએમ સિરપ પીએ, લ્યુસિટ્રેઝિન સિરપ પીએ, તો એ દવાનું કયું સ્વરૂપ થયું? પ્રવાહી સ્વરૂપ થયું. ઓકે, સમજાય છે વસ્તુ? પછી અર્ધઘન છે અને વાયુ ગેસિયસ ફોર્મ છે. કેટલાક ગેસિયસ ફોર્મ્સમાં બી દવા હોય છે, બરોબર. તો ઘન પદાર્થોમાં ગોળીઓ આવે. ઘન પદાર્થમાં શું આવે? ગોળીઓ આવે, કેપ્સ્યુલ આવે. સમજી ગયા? જ્યારે પ્રવાહીમાં સિરપ અને ઇન્જેક્શનનો સમાવેશ થાય. પ્રવાહીમાં એક શું આવે? સિરપ આવે. એક શું આવે? ઇન્જેક્શન લઈએ છીએ ને આપણે. ઓકે, તો લિક્વિડ અવસ્થામાં હોય છે ને લિક્વિડ એ આવે. અને અર્ધઘન પદાર્થોમાં શું આવે? મલમ અને ક્રીમ આવે. મલમ અને ક્રીમ આવે. કોઈ ઓઇન્ટમેન્ટ લીધું, આપણે જો વાગ્યું છે તો આપણે પ્રોવી આયોડિન લઈએ છીએ, બરોબર. તો આયોડિનનું જે ફોર્મ છે એ માની લો મલમ તરીકે. ઓકે, તો આ બધું શું છે? ઘન નથી ને પ્રવાહી નથી. એનો કન્સેપ્ટ એ છે અર્ધઘન છે. ઓકે, ક્રીમ. અને વાયુ સ્વરૂપમાં ઇન્હેલર્સ અને એરોસોલ્સનો સમાવેશ થાય છે. આપણે ઇન્હેલર્સ લઈએ છીએ ને તો એ થયું વાયુ સ્વરૂપ.
સમજાઈ ગઈ વાત? એક છે સોલિડ, એક છે લિક્વિડ, એક છે સેમી સોલિડ અને એક છે એરોસોલ અને વાયુ સ્વરૂપ. સમજાય છે વાત? આપણે એક ક્વેશ્ચન સિરીઝ તરફ જઈએ. નીચેનામાંથી કયું અર્ધઘન સેમી સોલિડ ડોસેજ ફોર્મ છે? અર્ધઘન કીધું એટલે ક્રીમ અને ઓઇન્ટમેન્ટ જોવાનું. ઓપ્શન જોઈ લેવાનો. ટેબ્લેટ ઘન, સિરપ લિક્વિડ, અર્ધઘન એટલે ઓઇન્ટમેન્ટ. ઇન્હેલર કયા પ્રકારનું ડોસેજ ફોર્મ છે? યાદ રાખવાનું, ઘન, પ્રવાહી, અર્ધઘન ના ભાઈ, વાયુ સ્વરૂપ. સમજાઈ ગઈ વાત? આ બેઝિક છે અને આ રીતે જ શાંતિથી સમજી શકો છો. તો આપણે ભણ્યા ડોસેજ ફોર્મ્સનો કન્સેપ્ટ. એની અંદર આપણે 4 ડોસેજ ફોર્મ્સ જે સ્ટડી કર્યું. હવે આગળ જઈએ. ઘન ડોસેજ ફોર્મ્સ, ટેબ્લેટ અને કેપ્સ્યુલ. થોડું ડેપ્થ લેતા જઈએ, ઉપર સ્પૂન ફીડિંગ કરતા જઈએ. સમજો. હવે થોડું ટેબ્લેટ વિશે સમજી લઈએ, કેપ્સ્યુલ વિશે સમજી લઈએ. ઓકે, ઘન ડોસેજ ફોર્મ્સ. ટેબ્લેટ અને કેપ્સ્યુલ એ વિશ્વમાં સૌથી વધુ વપરાતા ડોસેજ ફોર્મ છે. જુઓ, સરસ ટોપિક છે. સૌથી વધારે આપણે શું જોતા હોય છે? આ જોઈએ છે ને ભાઈ, ટેબ્લેટ લીધી, કેપ્સ્યુલ લીધી. દુનિયામાં સૌથી વધારે જે ડોસેજ ફોર્મ્સ વપરાય છે એમાં ટેબ્લેટ અને કેપ્સ્યુલ વિશ્વમાં સૌથી વધારે વપરાતા ડોસેજ ફોર્મ છે. ટેબ્લેટ એ પાવડરને દબાણ આપીને બનાવવામાં આવે છે. ઓકે, કમ્પ્રેસ્ડ કરીને. જ્યારે કેપ્સ્યુલમાં દવા એક જિલેટિન સેલની અંદર બંધ હોય છે. તો ઘણીવાર ક્વેશ્ચન સિરીઝ પૂછાતું હોય છે કે કેપ્સ્યુલની અંદર જે સેલ્સ હોય છે શેના બનેલા હોય છે? જિલેટિનના બનેલા હોય છે. ઓકે, તો સમજો કે આપણે આ કેપ્સ્યુલ છે. ઓકે, તો આની અંદર આપણે દવા હોય છે, બરોબર? પણ જે આ સેલ્સ છે બહારનું પડ છે ને, જે બહારનું પડ એ શેનું બનેલું છે? જિલેટિનનું બનેલું છે. જિલેટિનનું બનેલું છે એમ કહેવા માંગે છે. અને જે ટેબ્લેટ પોર્શન છે આ, એની અંદર શું છે? એક પાવડર હોય છે, એની ઉપર પ્રેસ કરવામાં આવે છે એટલે પછી એક ફોર્મ બને છે જે ઘન સ્વરૂપ હોય છે. આ ટેબ્લેટ બને છે. ઓકે, સમજાય છે વસ્તુ? એ તમે જ્યારે ઇન્ડસ્ટ્રીમાં સમજો તો સમજાય કેવી રીતે બને છે. આપણે કન્સેપ્ટ યાદ રાખવાનું કે ઘન ડોસેજ ફોર્મ્સ. ટેબ્લેટ જોઈ લીધું, કેપ્સ્યુલ જોઈ લીધું. વિશ્વમાં સૌથી વધારે વપરાય છે જોઈ લીધું. ટેબ્લેટ પાવડરને દબાણ કરવાથી ટેબ્લેટ બને છે. કેપ્સ્યુલમાં શું હોય છે? કેપ્સ્યુલમાં એક સેલ્સ હોય છે, એની અંદર આપણી દવા ભરેલી હોય છે અને જિલેટિનનું સેલ બનેલું હોય છે, બરોબર? એક જાત આપણે કવર કહીએ. આ ફોર્મ્સ ઘડવામાં સરળ છે, લાંબા સમય સુધી સુરક્ષિત રહે છે. તેઓ દવાના કડવા સ્વાદને છુપાવવામાં મદદ કરે છે. ઓકે, ડન. એના એક્ઝામ્પલ જોઈ લઈએ. કેપ્સ્યુલનું બહારનું પણ સામાન્ય રીતે શેનું બનેલું હોય છે ભાઈ? તો જિલેટિનનું બનેલું હોય છે. ટેબ્લેટ બનાવવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? કમ્પ્રેશન કહેવામાં આવે છે. દબાણથી બનાવવામાં આવે છે કે પાવડર પર દબાણ કરીને બનાવવામાં આવે છે મશીન. સમજાઈ ગઈ વાત? નેક્સ્ટ જોઈએ. પ્રવાહી અને અર્ધઘન ડોસેજ ફોર્મ. ઘન ડોસેજ ફોર્મ પૂરા થઈ ગયા. પ્રવાહી સમજી લઈએ અને અર્ધઘન સમજી લઈએ. પ્રવાહી ડોસેજ ફોર્મ છે જેમ કે સિરપ છે, સસ્પેન્શન બાળકો માટે, વૃદ્ધો માટે ઉત્તમ છે કારણ કે તે ગળવામાં સરળ હોય છે. ઓકે, અર્ધઘન એટલે આપણે ઓઇન્ટમેન્ટ. અર્ધઘન ડોસેજ ફોર્મ જેમ કે મલમ છે, ક્રીમ છે, જેલનો ઉપયોગ મુખ્યત્વે ત્વચા પર બાહ્ય સારવાર માટે થાય છે. ઓકે, આપણને વાગ્યું છે, પ્રોવિયોડિન લગાવી દીધું, સુપ્રામાઇસિન લગાવી દીધી, મ્યુમાઇસિન લગાવી દીધું, બેક્ટેરિસિડલ છે. તો સમજાય છે વાત? એ જે બધા ફોર્મ્સ છે ઓઇન્ટમેન્ટના જે લગે છે, બહારની બાજુ ટોપિકલ છે, લેયર પર છે, સ્કિન પર છે, તો એ અર્ધઘન ડોસેજ ફોર્મ છે. ઓકે, સમજાય છે કે પ્રવાહી બી નથી ને ઘન બી નથી. આ પદાર્થો દવાની લાંબા સમય સુધી ત્વચાના સંપર્કમાં રાખવામાં મદદ કરે છે. પ્રવાહી દવાઓ સામાન્ય રીતે ઘન દવાઓ કરતા ઝડપથી અસર કરે છે. ઓકે, પ્રવાહી દવા એટલે આપણે ઘણી વાર નથી કહેતા પ્રવાહી ફોર્મ છે ને એ ફાસ્ટ જતું હોય છે કારણ કે પેલામાં ડિઝોલ્યુશન સિસ્ટમ્સ લાગુ પડે છે. એડીએમઈ નો કન્સેપ્ટ લાગુ પડે છે. કોઈ ટેબ્લેટ લઈએ તો બોડીની અંદર જતા જતા એની મેઇન જગ્યાએ જતા જતા એને સમય લઈ લે છે, 15 થી 30 મિનિટનો લઈ લે છે. જ્યારે આઈવી ફોર્મ હોય છે જે સીધું બોડીમાં નસ ઇન્ટરવેનસ આપણે આપી દઈએ છીએ તો એની જે વચ્ચેનું જે પ્રોસેસ હોય છે એરિયા એ શું થાય? કટ થઈ જાય છે. સમજાય છે વસ્તુ? એટલા માટે એનો સમય બચે છે. એટલા માટે કયા ડોસેજ ફોર્મ? પ્રવાહી દવાઓ સામાન્ય રીતે ઘન ડોસેજ દવાઓ કરતા ઝડપથી અસર કરે છે. સમજાઈ ગઈ વાત? ઓકે, ઇન્જેક્શન લે છે ઝડપથી અસર કરે છે, એ કન્સેપ્ટમાં છે. સિરપમાં ખાંડનું ઊંચું પ્રમાણ શા માટે રાખવામાં આવે છે? ફક્ત સ્વાદ માટે, દવાની ઘટ બનાવવા માટે, સ્વાદ સુધારવા, બેક્ટેરિયાનો વિકાસ રોકવા માટે, દવાનો રંગ બદલવા માટે. આપણે એ સમજવાનું સિરપમાં છે ને કયું પ્રમાણ? ખાંડનું પ્રમાણ હોય. શેનું પ્રમાણ? ગળપણ હોય. એટલું યાદ રાખવાનું. ઓકે, આપણે એ સમજવાનું છે ફક્ત સ્વાદ માટે, દવાની ઘટ બનાવવા માટે, સ્વાદ સુધારવા માટે, બેક્ટેરિયા વિકાસને રોકવા માટે કે દવાનો રંગ બદલવા માટે. આપણે સમજવાનું કે ઊંચું પ્રમાણ શા માટે રાખવામાં આવે છે. ઓકે, તો અહીંથી આપણે જવાબ લઈ શકીએ છીએ. સરળ છે, જાતે સર્ચ કરી લો. બાહ્ય ત્વચા પર લગાવવા માટે કયું ફોર્મ શ્રેષ્ઠ છે? બાહ્ય ત્વચા પર કીધું તો ત્વચા માટે કયું છે? આપણે અર્ધઘન ડોસેજ ફોર્મ. ત્વચા એટલે કયું અર્ધઘન આવે? એમાં શું આવે? મલમ આવે, ક્રીમ આવે અને જેલ આવે. ઓપ્શનમાં જોઈ લેવાનું, બરોબર? તો આ પ્રવાહી અને અર્ધ પ્રવાહી ડોસેજ ફોર્મ્સ વિશે ભણ્યા. હવે જોઈએ આપણે ટાઈપ્સ. રૂટ કે ડોસેજ ફોર્મ્સ રૂટના આધારે સ્ટડી કરીએ. રૂટ તો ઓરલ રૂટ, આપણે કીધું આઈવી રૂટ, ઇન્જેક્ટેબલ રૂટ, ઓકે, ટ્રોપિકલ રૂટ. તો આપણે સમજીએ રૂટ વાઇઝ. મૌખિક ડોસેજ સ્વરૂપ, ઓરલ ડોસેજ ફોર્મ્સ. મૌખિક માર્ગ એ દવા લેવા માટેનો સૌથી સામાન્ય અને અનુકૂળ માર્ગ છે. ટેબ્લેટ લઈએ આપણે અહીંથી જ લઈએ ને, એટલે ઓરલ રૂટથી જ લઈએ ને. તો મૌખિક માર્ગ એ દવા લેવા માટે સૌથી સામાન્ય અનુકૂળ માર્ગ છે. આમાં ટેબ્લેટ છે, કેપ્સ્યુલ છે, સિરપ છે અને પાવડરનો સમાવેશ થાય છે. મોં વાટી લઈએ એટલે ઓરલ રૂટ થયું. આ દવાઓ પાચન તંત્ર દ્વારા શોષાય છે અને લોહીના પ્રવાહમાં ભળે છે. તે વાપરવામાં સરળ અને દર્દી માટે સ્વીકાર્ય છે. સમજાઈ ગઈ ને વાત? સમજાય છે વાત? આ કન્સેપ્ટ હતો.
ઓરલ રૂટનું. નીચેનામાંથી કયું મૌખિક ડોઝ સ્વરૂપ છે? તો ટેબ્લેટ. સિરપ એ કયા પ્રકારનું ડોઝ સ્વરૂપ ગણાય? પ્રવાહી ડોઝ સ્વરૂપ કીધું છે. ઓકે, સમજાઈ વાત? નેક્સ્ટ હવે આવી પેરેન્ટ્રલ ઇન્જેક્શન, આઈવી લિક્વિડ સ્વરૂપ. પેરેન્ટ્રલ માર્ગમાં દવાને ઇન્જેક્શન દ્વારા સીધી શરીરમાં દાખલ કરવામાં આવે છે. આ માર્ગમાં ખૂબ જ ઝડપી છે, અસર આપે છે, ઇમરજન્સીમાં ઉપયોગી છે. આ દવાઓ સંપૂર્ણપણે જંતુરહિત સ્ટીરાઇલ હોવી જોઈએ. તે લોહીની નસ, આઈવી, આઈએમ અથવા ત્વચાની નીચે સબક્યુટેનિયસમાં આપી શકાય છે. આપણે કહીએ છીએ કે આ ઇન્જેક્શન છે, આઈવી રૂટ છે, આઈએમ છે અને સબક્યુટેનિયસ છે. જ્યારે તમે અંદર મેડિકલ સાયન્સમાં જ્યારે વધારે સ્ટડી કરશો ત્યારે તમને બધી વસ્તુઓ સમજાઈ જશે. તો આપણે એ સમજવાનું છે કે આપણા જે આઈવી છે, ઇન્ટ્રાવેનસ છે, ઇન્ટ્રામસ્ક્યુલરમાં આપવાનું હોય છે અને સબક્યુટેનિયસ આપી શકીએ છીએ. અને આ ડોસેજ ફોર્મ ઝડપી અસર કરે છે. પ્લસ પોઈન્ટ એ હોવો જોઈએ કે જંતુરહિત સ્ટીરાઇલ વોટર હોવું જોઈએ. સ્ટીરાઇલ હોવું જોઈએ, જંતુરહિત હોવું જોઈએ. ઓકે, કયો માર્ગ સૌથી ઝડપી દવાની અસર પૂરી પાડે છે? તો ઇન્ટ્રાવેનસ. પેરેન્ટ્રલ દવાઓ માટે કઈ શરત અનિવાર્ય છે? તો જંતુરહિત હોવી જોઈએ. કેવું જોઈએ? સ્ટીરાઇલ હોવી જોઈએ, એટલે આપણને કોઈ પ્રોબ્લેમ્સ ના થાય. નેક્સ્ટ ટોપિકલ ડોસીસ સ્વરૂપ, એટલે ઉપર ચામડી સ્વરૂપ. ટોપિકલ ઉપરની બાજુ, શરીરના લેયર બાજુ જે ડોસીસ ફોર્મ્સ કામ કરે છે. ટોપિકલ દવાઓ સીધી ત્વચા પર અને મ્યુકોસ મેમ્બ્રેન પર સ્થાનિક અસર માટે લગાડવામાં આવે છે. આમાં શું શું આવી શકે? તો ક્રીમ અલગ વસ્તુ છે, મલમ અલગ વસ્તુ છે, જેલ અલગ વસ્તુ છે, લોશનનો સમાવેશ થાય છે. કન્સેપ્ટ શું કહેવા માંગુ છું? આપણે ઘણીવાર સાદી ભાષામાં બોલते हैं ભાઈ ક્રીમ આપી દે, ઓઇન્ટમેન્ટ આપી દે, તો એમાં સામાન્ય પાતળી ભેદી રેખાઓ છે. આપણે એ સમજો. તમે ઇન્ટરનેટ પર સર્ચ મારીને તમારી રીતે સમજી લેજો કે આ બધામાં ડિફરન્સ શું છે. ઓકે, ક્રીમ, ઓઇન્ટમેન્ટ અને જેલ, લોશન, તો આ બધું લગાવીએ તો ઉપર છે. આપણને માની લો કે આપણે સમજીએ કેલેમાઇન લોશન, ખંજવાળ આવે તો આપણે એક લોશન લગાવીએ છીએ, કેલેમાઇન લોશન. બીજું એક આવે છે આખા શરીરે આવે તો જીબી લોશન આવે છે. કન્સેપ્ટ પડી? તો એ ખંજવાળ સાથે જોડાયેલા છે. એ રીતે જેલ છે તો આપણે બોલીએ છીએ ડાયક્લોફેનેક જેલ, દુખાવાની જે હોય છે એને જેલ બોલીએ. શું બોલીએ છીએ? જેલ બોલીએ છીએ. અને પ્રોવિઆયોડિનને શું બોલે છે? ઓઇન્ટમેન્ટ બોલીએ છીએ. વાગે છે ને આપણે જે દવા લગાવીએ છીએ પ્રોવિઆયોડિન, એને ઓઇન્ટમેન્ટ બોલીએ છીએ. ઓકે, સમજાય છે વાત? કેટલીક દવાઓ ક્રીમ બોલીએ છીએ. શું બોલીએ છીએ? ક્રીમ બોલીએ છીએ, રાઈટ? તો આ થોડી પાતળી ભેદ રેખા છે, બધા ટોપિકલ ડોસીસ ફોર્મ્સ. આ પદ્ધતિનો ઉપયોગ મુખ્યત્વે ત્વચાના ચેપ માટે, બળતરા માટે, દુખાવામાં થાય છે. તે લોહીમાં ભળ્યા વગર સીધી જ એ ભાગ પર કામ કરે છે, કારણ કે એને બ્લડમાં જવાની જરૂર નથી, ટોપિકલ છે. મલમ, ઓઇન્ટમેન્ટ એ કયા પ્રકારનું ડોઝ સ્વરૂપ છે? તો અર્ધઘન. ત્વચા પર લગાડવામાં આવતી દવાઓને કયા પ્રકારની દવાઓ કહેવાય છે? તો ભાઈ ટોપિકલ. સમજાય ગયું? ટોપિકલ એટલે ટોપિકલ. ઇઝી છે સમજો તો. ઇન્હેલેશન ડોઝ સ્વરૂપ એટલે ગેસિયસ ફોર્મ્સ. ઇન્હેલેશન માર્ગ દ્વારા દવા શ્વાસ વાટે સીધી ફેફસામાં પહોંચાડવામાં આવે છે અને આમાં ઇન્હેલર, નેબ્યુલાઇઝર અને એરોસોલ્સનો સમાવેશ થાય છે. આ પદ્ધતિ અસ્થમાન અને શ્વસન માટે, રોગ માટે અસરકારક છે. તે ખૂબ જ ઝડપી અને સીધી અસર પૂરી પાડે છે. આપણે ઇન્હેલેશન, જ્યારે અસ્થમાનો દર્દી હોય અથવા એને આપણે શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો આપણે ઇન્હેલેશનનો ઉપયોગ કરીએ છીએ. તો એના માટે છે સીધી ફેફસામાં પહોંચાડવામાં આવે છે. આ ઇન્હેલેશન ડોઝ સ્વરૂપો છે, બરોબર? ઇન્હેલરનો ઉપયોગ મુખ્યત્વે કયા રોગની સારવારમાં થાય છે? તો ભાઈ અસ્થમા. ઇન્હેલેશન દવાઓ કયા અંગ પર સીધી અસર કરે છે? આપણે યાદ રાખવાનું, અમે તો હવે સીધી ક્યાં અસર કરે છે? ફેફસામાં જ અસર કરે છે, કારણ કે શ્વાસના રિલેટેડ પ્રોબ્લેમ છે. તો આપણે યાદ રાખવાનું કે ફેફસામાં અસર કરે છે. ક્યાં અસર કરે છે? ફેફસામાં અસર કરે છે. ઓપ્શન જોઈ લેવાનો, ફેફસા. ડન. તો આપણે આટલા ડોસીસ ફોર્મ્સ સ્ટડી કર્યું. હવે જો રેક્ટલ અને વેજાઇનલ ડોસીસ ફોર્મ્સ, કે જે આપણે પેશાબ માટે જે દવા મૂકતા હોય છે એના કન્સેપ્ટ સમજીએ. અને ઓકે, રેક્ટલ અને વેજાઇનલ ડોસીસ ફોર્મ. આ ડોઝ સ્વરૂપો શરીરના કુદરતી છિદ્રો દ્વારા આપવામાં આવે છે. માની લો કે સપોઝિટરી છે. સપોઝિટરી તમે એવો ઇન્ટરનેટ પર સર્ચ મારી શકો છો, સમજી શકો છો. સપોઝિટરી વિશે થોડું વધારે ડેપ્થમાં સમજાશે. ભાઈ તો હું કન્સેપ્ટ સમજાવું છું કે કેવી રીતે આને દવા તરીકે ઉપયોગ કરી શકીએ છીએ. તો સપોઝિટરીઝ છે જે રેક્ટલ માર્ગ માટે વપરાતું સામાન્ય સ્વરૂપ છે. જો તમને પૂછાય સપોઝિટરીઝ છે ને થોડી ટફ છે બોડીની અંદર, કારણ કે પેઇન થતું હોય છે, બરોબર? તો સપોઝિટરીઝ કયા સંજોગોમાં આપવાનું હોય છે આપણે સમજી શકીએ છીએ. સપોઝિટરી શું છે એ બી સમજી શકીએ છીએ. એ તમે થોડું પોતાની રીતે રિસર્ચ કરી શકો છો. આ દવાઓ શરીરના તાપમાનને ઓગાળે છે અને સ્થાનિક અથવા પ્રણાલીગત અસર આપે છે. જ્યારે દર્દી ઉલટી કરતો હોય અથવા ગોળી ના શકતો હોય ત્યારે આ માર્ગ ઉપયોગી છે. માની લો કે કોઈક એવું દર્દી છે કે જેને આપણે ટેબ્લેટ આપીએ છીએ, વોમિટિંગ કરે છે, પણ એને બોડીમાં આપવું જરૂરી છે, તો આ માર્ગ દ્વારા આપણે આ રીતે કોઈ બી રીતે પહોંચાડી શકીએ છીએ. ઓકે, અથવા બીજો એક પ્રોબ્લેમ છે વેજાઇનલ ડોસીસ સ્વરૂપો છે, કેટલાક રેક્ટલ ડોસીસ સ્વરૂપો છે, અલગ અલગ રીતે એનો યુઝ થતો હોય છે. ઓકે, જેવો દર્દીની કન્ડિશન. સપોઝિટરી સામાન્ય રીતે કયા માર્ગે આપવામાં આવે છે? તો રેક્ટલ માર્ગે આપો. સપોઝિટરી કે તો રેક્ટલ. કયા પ્રકારની દવા શરીરના તાપમાને ઓગળી જવા માટે બનાવવામાં આવે છે? તો સપોઝિટરીઝ. ઓકે, એ ઓગળી જતી હોય છે. સમજાય છે વસ્તુ? નેક્સ્ટ હવે જોઈએ રિલીઝ રેટ. આ શું કહેવા માંગે છે? ક્યારે આપણે દવા લઈએ ને તો કેટલા પ્રમાણમાં બોડી મળે છે, ક્યારે અસર કરે છે, ઝડપી અસર કરે છે, લેટ અસર કરે છે, એવા કન્સેપ્ટથી બનાવેલી જે દવાઓ છે એના પાછળ દવાઓ પાછળ લખેલું છે કે લખેલું સસ્ટેન રિલીઝ. તમે કોઈ દવા લો છો કે નિફેડિપાઇનની પાછળ લખેલું હશે સસ્ટેન રિલીઝ, તો એ રીતે રિલીઝ થતી હોય છે, એટલે ઇમિડિયેટ રિલીઝ હોય. ઓકે, સમજીએ એના કન્સેપ્ટથી કે ફાર્માસ્યુટિકલ ડોઝ
ફોર્મ રિલીઝ રેટનો પરિચય કે કેવી રીતે એ કેટલા સમય માટે રિલીઝ થાય છે, કેવી રીતે રિલીઝ, એના વિશે સમજીએ. રિલીઝ રેટ તો એના આધારે પ્રકાર છે. ફાર્માસ્યુટિકલ ડોઝ ફોર્મ એટલે દવા લેવાની રીત, જેમ કે ટેબ્લેટ લીધી, કેપ્સ્યુલ લીધી. રિલીઝ રેટ એ દર્શાવે છે કે શરીરમાં દવા કેટલી ઝડપથી ઓગળે છે અને લોહીમાં ભળે છે. આ પ્રક્રિયા દર્દીની સારવારમાં ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવે છે. જો દવા ખૂબ જ ઝડપથી અથવા ખૂબ ધીમેથી રિલીઝ થાય તેની અસરકારકતા બદલાઈ શકે. શું સમજો, કેટલીક દવા કેવું અમુક સમયમાં અસર કરે તો બોડીમાં એની અસર થવી જોઈએ, બહુ સમય લે તો પછી એ રીતે બોડીની અસર થતી હોય છે, એટલે દવાની એફિકેસી ઘટે છે. તો આપણે કન્સેપ્ટ સમજીએ. આ રિલીઝ રેટ શું છે? રિલીઝ થવાનો રેટ, દવાનું રિલીઝ થવાનો રેટ બોડીમાં, બ્લડની અંદર. રિલીઝ રેટ શબ્દનો અર્થ શું થાય? શરીરમાં દવા ઓગળવાની ઝડપ, શરીરમાં દવા ઓગળવાની ઝડપ. કયું ઉદાહરણ ફાર્માસ્યુટિકલ ડોઝ ફોર્મ છે? કયું ઉદાહરણ ફાર્માસ્યુટિકલ ડોઝ ફોર્મ છે? તો ટેબ્લેટ એ ફાર્માસ્યુટિકલ ડોઝ ફોર્મ છે. ઓકે, ગન આગળ સમજીએ. રિલીઝ રેટને અસર કરતા પરિબળો કયા છે? દવાની રિલીઝ રેટ ઘણી બાબતો પર અસર રાખે છે, જેમ કે દવાની દ્રાવ્યતા, કણોનું કદ, કે દવા કેવી રીતે બ્લડમાં કેટલા, દવાની દ્રાવ્યતા કેવી રીતે, કેટલી દ્રાવ્ય થાય છે. પછી એનું કદ, એના કણો જે બનેલા છે દવાના કેવા છે, મોટા છે, નાના છે. નાના કણો હોય તો મોટા કણો કરતા ઝડપથી ઓગળે છે, કારણ કે તેમનું સપાટીનું ક્ષેત્રફળ શું હોય છે, વધારે હોય છે નાના કણોનું. આ ઉપરાંત શરીરનું તાપમાન જોવું પડે. પીએચ સ્તર પણ દવાના રિલીઝ રેટને અસર કરે છે. આ પરિબળોને સમજવાથી વધુ સારી દવાઓ બનાવવામાં મદદ કરે છે. જો આટલું બધું સમજીએ તો આપણને ખબર પડે દવા બનાવી કેટલી અઘરી છે. દવા બનાવ્યા પછી કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે છે. એટલા માટે રિલીઝ રેટનો કન્સેપ્ટ આવે છે કે બોડીમાં ગયા પછી શું શું અસર કરશે એના ઉપર. તો આપણે પાર્ટિકલ જેટલા નાના હશે એટલું એનું ક્ષેત્રફળ વધારે હશે અને એનું ઝડપથી દ્રાવ્ય થવાની ક્ષમતા વધારે હશે. શરીરનું તાપમાન જોવું પડે, પીએચ જોવું પડે, કારણ કે દવા અંદર જાય તો કેટલા પીએચ પર દ્રાવ્ય થાય છે. કન્સેપ્ટ છે આ બધા. તો આ બધા પરિબળોને વધુ સારી રીતે સમજવા પડે. જો દ્રાવ્યતા વધારે હોય તો રિલીઝ રેટ શું અસર કરે છે? રિલીઝ રેટ વધે છે. ઓકે, નાના કણો મોટા કણો કરતા ઝડપથી કેમ ઓગળે છે? વધુ સપાટી ધરાવે છે, બરોબર. ઘણા બધા હોય સપાટી એટલે જલ્દી ઓગળી જાય છે. હા, તો કન્સેપ્ટ રિલીઝ રેટની અસર કરતા પરિબળો વિશે. શું શું અસર કરે? તાપમાન, પીએચ, ઓકે, અને પાર્ટિકલ સાઇઝ. ઇમિડિયેટ અને મોડિફાઈડ. ઇમિડિયેટ એટલે તરત જ, અને મોડિફાઈડ સમજીએ. ઇમિડિયેટ રિલીઝ દવાઓ લીધા પછી તરત જ શરીરમાં ઓગળી જાય છે અને ઝડપથી અસર આપે છે. તેની સામે મોડિફાઈડ અથવા સસ્ટેન રિલીઝ દવાઓ લાંબા સમય સુધી ધીમે ધીમે મુક્ત કરે છે. જુઓ, હવે આ સમજો, તમે કોઈક દવા લેવા છો ને તો પાછળ લખેલું હશે, માની લો કે લખેલું નિફેડિપાઇન સસ્ટેન રિલીઝ ડ્રગ્સ. સસ્ટેન રિલીઝ લખ્યું છે, ધીરે ધીરે અસર કરશે. ઇમિડિયેટ લખેલું હોય તો તરત જ અસર કરશે. હવે કેટલીક દવા પાછળ આ બધું લખેલું હશે. તમે જો બીપીની દવા લેવા છો તો જોજો, તમે બીજી કોઈ બી દવા લેવા છો આ બધું લખેલું હશે. એ આ રીતે લખેલું છે કે ઇમિડિયેટ રિલીઝ દવાઓ લીધા પછી તરત શરીરમાં ઓગળી જાય છે અને તેને ઝડપથી અસર આપે છે. જ્યારે મોડિફાઈડ અથવા સસ્ટેન રિલીઝ દવાઓ લાંબા સમય સુધી ધીમે ધીમે મુક્ત કરે છે. આપણે ફાર્મસીના સ્ટુડન્ટ તરીકે આપણને આટલી તો ખબર હોવી જોઈએ, ઓકે, કે આ દવાનો અર્થ શું છે, ઓકે, એનો કન્સેપ્ટ શું છે. અથવા આપણે બીજા બી નાગરિક છે તો બી આપણને ખબર હોવી જોઈએ. આ બધું ઇઝી છે, એટલું બધું ભારે નથી આ સમજોતું. આનાથી દર્દીને દિવસમાં વારંવાર દવા લેવાની જરૂર પડતી નથી. શેનાથી? કારણ કે લાંબા સમય સુધી અસર કરે તો. આ ટેકનોલોજી દવાની આડઅસર ઘટાડવામાં અને અસરકારકતા વધારવા મદદરૂપ કરે છે. કારણ કે કેટલીક બાબતો કેવી હોય કે દવાની અસરકારકતા વધવી જોઈએ, કેટલી જગ્યાએ એવું હોય કે દવાની અસરકારકતા વધારે પડતી અસર ના થઈ જોઈએ. ઓકે, આ બધા કન્સેપ્ટથી આ ફોર્મ્સ ક્રિએટ કરેલા છે. ઇમિડિયેટ, સસ્ટેન રિલીઝ. કયા પ્રકારની દવા શરીરમાં તરત જ ઓગળી જાય છે? તો ઇમિડિયેટ રિલીઝ લખેલું હશે પાછળ. મોડિફાઈડ અથવા રિલીઝ દવાનો ઉપયોગ મુખ્યત્વે દવાની કિંમત ઓછી થાય છે, દવાની લેવાની આવૃત્તિ, દવાનો આકાર. મોડિફાઈડ રિલીઝ દવાનો મુખ્ય ફાયદો શું છે? મોડિફાઈડ દવાનો મુખ્ય ફાયદો શું છે? દવાની કિંમત ઓછી થાય છે, દવા લેવાની આવૃત્તિ ઘટે છે, સમયગાળો ઘટે છે. ઓકે, ઘડી ઘડી દવા લેવી પડતી નથી કારણ કે એનો સમયગાળો વધારે છે બોડીની અંદર, એટલે એ એની અસર જાળવી રાખે છે. સસ્ટેન રિલીઝનો મતલબ થાય લાંબા ગાળાની, ઓકે, દવા મુક્ત કરે છે. ડ્રગ રિલીઝની પદ્ધતિઓ. ડ્રગ રિલીઝ મુખ્યત્વે ડિફ્યુઝન અને ઇરોઝન જે પદ્ધતિઓ દ્વારા થાય છે. ડિફ્યુઝનમાં દવા પોલિમરના આવરણમાંથી ધીમે ધીમે બહાર આવે છે, ડિફ્યુઝન, છૂટું પડવું. ઇરોઝનમાં દવાનું બહારનું આવરણ ધીમે ધીમે શરીરમાં ઓગળી જાય છે અને દવા મુક્ત થાય છે. જુઓ સમજો, ડિફ્યુઝનમાં શું થાય છે કે દવા પોલિમરના આવરણમાંથી ધીમે ધીમે બહાર આવે છે, પોલિમરના આવરણમાંથી. અને ઇરોઝનમાં શું થાય છે? દવાનું બહારનું જ આવરણ ધીમે ધીમે શરીરમાં ઓગળી જાય છે, બહારનું આવરણ શરીરમાં ઓગળી જાય છે. તો ઇરોઝનમાં ઓગળી જાય છે, પેલામાં પોલિમરમાં ધીમે ધીમે બહાર આવે છે. આ પદ્ધતિઓનો ઉપયોગ કરીને વૈજ્ઞાનિકો ચોક્કસ સમય માટે દવાના સ્તરને શરીરમાં જાળવી રાખે છે. આ થોડું ડીપ છે, સમજવાનું છે કે બે પદ્ધતિથી દવા ડ્રગ રિલીઝ થતી હોય છે. એક છે ડિફ્યુઝન, એક છે ઇરોઝન. ઇરોઝનમાં બહારનું પણ ઓગળી જાય છે, ડિફ્યુઝનમાં પોલિમરમાંથી ધીરે ધીરે બહાર આવે છે, બરોબર. કઈ પદ્ધતિમાં દવા પોલિમર મેટ્રિક્સમાંથી બહાર નીકળે છે? કઈ પદ્ધતિમાં? તો આપણે કયું કીધેલું? ડિફ્યુઝન પદ્ધતિમાં પોલિમર મેટ્રિક્સમાંથી બહાર નીકળે છે, ડિફ્યુઝન. અને ઇરોઝન પદ્ધતિમાં શું થાય છે? તો દવા તરત જ નાશ પામે છે, બહારનું પણ ધીમે ધીમે ઓગળે છે. કયું પણ? બહારનું પણ. યાદ રાખવાનું, કઈ પદ્ધતિમાં દવા પોલિમર મેટ્રિક્સમાંથી કે તો ડિફ્યુઝન મેથડ. કઈ? તો ડિફ્યુઝન ડ્રગ રિલીઝ. અને જો ઇરોઝનમાં શું કે બહારનું પણ ધીમે ધીમે ઓગળી જાય છે. ઓકે,
રિલીઝ રેટનું ક્લિનિકલ મહત્વ. યોગ્ય રિલીઝ રેટ સુનિશ્ચિત કરે છે કે શરીરમાં દવાનું પ્રમાણ થેરાપ્યુટિક વિન્ડોમાં રહે છે. જો રિલીઝ રેટ ખૂબ વધારે હોય તો ઝેરી અસર થઈ શકે છે, પેદા થઈ શકે છે. જો તે ખૂબ જ ઓછો હોય તો દવા રોગ મટાડવામાં નિષ્ફળ જઈ શકે છે. તેથી દરેક રોગ અને દર્દી માટે યોગ્ય ડોઝ ફોર્મની પસંદગી અનિવાર્ય છે. જો વધારે થઈ જાય તો બી તકલીફ, ટોક્સિસિટી વધી જાય, અને ના થાય તો દવાની અસર ના થાય, એટલે કોઈ મતલબ ના રહે. એટલે સમય કેટલું અસર કરે છે એ કન્સેપ્ટ જરૂરી છે રિલીઝ રેટનું. જો દવાનું પ્રમાણ થેરાપ્યુટિક વિન્ડોથી ઉપર જાય તો શું થાય? ઝેરી અસર થઈ શકે છે. જેટલું કીધું એટલું જ અસર થવી જોઈએ. ડોઝ ફોર્મની પસંદગી શા માટે મહત્વની છે? દવાનો દેખાવ શું થાય? યોગ્ય સારવાર અને સલામતી માટે. ઓકે, તો આપણે આજે સ્ટડી કર્યું ફાર્માસ્યુટિકલ ડોસેજ ફોર્મ્સ. શું સ્ટડી કર્યું? ફાર્માસ્યુટિકલ ડોસેજ ફોર્મ્સ. તો ફાર્માસ્યુટિકલ ડોસેજ ફોર્મ્સ આપણે આજે સ્ટડી કર્યા. તો આપણો આજનો ટોપિક હતો ફાર્માસ્યુટિકલ ડોસેજ ફોર્મ્સ. અલગ અલગ રીતે આપણે સ્ટડી કર્યું. સોલિડ છે, લિક્વિડ છે, સેમી સોલિડ છે. ઓકે, રૂટ વાઇઝ સ્ટડી કર્યા છે, રિલીઝ વાઇઝ સ્ટડી કર્યા છે. તો ફાર્મસીના તમે જો સ્ટુડન્ટ છો, તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો. અમે અવારનવાર આવા વિડીયો મૂકતા રહીશું જે તમને તમારી માતૃભાષામાં સમજાવવામાં મદદરૂપ બનશે. ઓકે, તમે ધ્યાનથી સમજી શકો છો, તમારી ગેપ્સ એને ફૂલફિલ કરી શકો છો, કેટલાક ક્વેશ્ચન સિરીઝ જોઈ શકો છો. ઓકે, તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ત્યાં સુધી તમે અમને રજા આપો. ફરી મળીશું એક નવા જ ટોપિક સાથે.